નમસ્કાર ખેડૂત મિત્રો, સૌરાષ્ટ્રમાં અંજીરની ખેતી સફળપૂર્વક થઈ રહી છે. જે વર્લ્ડમાં 800 પ્રજાતિ છે એમાંની આ ત્રીજા નંબર ઉપર આવતી વેરાયટી છે. જે GHG 120 હની ટેસ્ટ મલેશિયન યલો અંજીર, હળદર જેવું આ અંજીર છે. પાકે ત્યારે મધનો સ્વાદ આવે અને ઉનાળામાં પાક ચાલુ હોય ત્યારે એમાં મધના પણ ટીપા પડતા હોય છે અને મધમાખીઓ પણ પુષ્કળ પ્રમાણમાં આવે છે. આ વેરાયટી સફળ એટલે છે કે આ ડ્રાય પ્રોસેસ વેરાયટી છે. આપણા ભારતમાં ડ્રાય અંજીર અફઘાનથી ઇમ્પોર્ટ કરવું પડે છે ખેડૂત મિત્રો, અને આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં સારામાં સારી અંજીરની ક્વોલિટી જો બની રહી હોય અને પ્રોસેસ થઈ શકતી હોય તો આ ખેતી ખેડૂતો માટે ગોલ્ડ ખેતી છે, પ્રીમિયમ ખેતી છે, એટલું યાદ રાખજો. કારણ કે આપણે સિંગ, કપાસ, સોયાબીન, અન્ય ઘણી બધી ખેતી કરીશું કે અંજીરની ખેતી હજી ગુજરાતમાં ક્યાંય થઈ નથી. અમે 2020થી આ ખેતી કરી રહ્યા છીએ. લોકડાઉનથી અમે સુરત રહીને ખેતી કરીએ છીએ. કારણ કે આ ખેતી સુરત, અમદાવાદ, મુંબઈ, અમેરિકા રહીને પણ કરી શકાય છે. કારણ કે આ જંગલી વેરાયટી છે, જંગલી છોડ છે. આની ખેતીમાં કોઈપણ પ્રકારનું ખડ કે કોઈપણ પ્રકારની જીવાત, રોગ આવતા નથી. અતિશય વાવાઝોડું, ગમે એવું ભારે વાવાઝોડું હોય તો પણ આમાં કોઈ નુકસાની આવતી નથી. ખાલી તમારો વરસાદ હોય ત્યારે તમારો પાક ચાલુ હોય તો એ તમને નુકસાન કરે. પાકેલા અંજીર છે એ બગડે, બાકી કાચા અંજીરને કંઈ થતું નથી. રોજડે ભૂંડ અને કોઈ પણ જાનવર આને ટચ કરતું નથી. આમાં શીર આવે છે. શીર આવવાના કારણે કોઈ જીવાત, મચ્છી, ઈયળ આવું કાંઈ કોઈ પ્રકારના રોગ આવતા નથી. કોઈ કાળજી રાખવાની ખાસ જરૂર રહેતી નથી. આની અંદર એક જ ધ્યાન રાખવું પડે, વધારે પાણી ભરાતી જમીન, વધારે પાણી ભરાતું હોય, ગોરમટીવાળી જમીન હોય, ચીકણી માટી હોય, એ સિવાયની તમામ જગ્યાએ ખેતી થઈ શકે. અને હાઈ ટેમ્પરેચર વાતાવરણ હોવું જોઈએ, ડ્રાય વાતાવરણ હોવું જોઈએ, સૂકું વાતાવરણ જેને કહેવાય. ભેજવાળું વાતાવરણ આને માફક નથી આવતું. વરસાદમાં અંજીર પાકે ત્યારે આને અનુકૂળ નથી આવતું. તો આ પાક 3 વાર આવે છે. અને શિયાળું, ઉનાળું અને ચોમાસું, તો આપણે એમાં ચોમાસું પાક કટિંગ કરી દેવાનો હોય છે, જેથી 4 મહિને પાછું પ્રોડક્શન ચાલુ થઈ જાય છે. અને ઉનાળામાં આની ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી બને છે. શિયાળામાં આનું વેચાણ પાકેલા અંજીર તરીકે પણ કરી શકાય છે. અને પ્રોસેસ કરીને જામ, ડ્રાય પ્રોસેસ, મીઠાઈ, કોઈ પણ અધર પ્રોડક્ટ બનાવી શકીએ. એમાં અમે 28 અંજીરની પ્રોડક્ટ બનાવીએ છીએ અને પ્રીમિયમ ભાવથી વેચાણ કરીએ છીએ. પ્રીમિયમ પ્રોડક્ટ બને છે, જે સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદારૂપ અંજીર છે. કારણ કે અંજીર એટલે એક સ્વાસ્થ્યનું વરદાન મળેલું છે. આની અંદર તમામ પ્રકારના ન્યુટ્રિશન હોય છે. ઓમેગા 3, ઓમેગા 6, વિટામિન E, ફાઇબરનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોવાથી બાળકો માટે બહુ જ ઉપયોગી છે. આના ઘણા બધા હેલ્થ ફાયદા છે. અને આ મોટો ફાયદો એ છે કે આપણા વિસ્તારમાં અંજીર પાકેલા ફ્રૂટમાંથી કોઈ પ્રોડક્ટ માર્કેટમાં અવેલેબલ નથી. તો અમે અત્યારે આમાંથી 28 પ્રોડક્ટ બનાવીને માર્કેટમાં અમે સપ્લાય કરી રહ્યા છીએ અને રિટેલ ભાવથી વેચાણ કરી રહ્યા છીએ. મોટો ફાયદો અમને એ છે કે કસ્ટમર સુધી અમે ડાયરેક્ટ છીએ, ખેડૂતથી ખાનાર સુધી અમે માલ વેચી રહ્યા છીએ. તો પણ અમારો માલ ઘટે છે. આને હોલસેલ કરવાની અમારે હજી જરૂર પડી નથી. ડીલરો, ડિસ્ટ્રીબ્યુટરો કે અમે હજુ કોઈ બનાવ્યા નથી. તો પણ અમારો માલ વેચાઈ જાય છે. 1800 રૂપિયાનો કિલો અંજીર અમે વેચી રહ્યા છીએ. ખેડૂત આજે કપાસ, સિંગ 1500 રૂપિયાનો મણ વેચી નથી શક્યા. 56,000 રૂપિયાનો મણ અંજીર અમે આ વેચી નાખ્યા છે. અને ખેડૂતોને આ સમજવું જોઈએ, જાણવું જોઈએ, શીખવું જોઈએ. આનો અનુભવ કરીને આગળ મોટી ખેતી કરવી જોઈએ. આપણે બહારથી ઇમ્પોર્ટ અંજીર ન કરવા પડે, એ હેતુ આપણું રાષ્ટ્ર સદ્ધર થઈ શકે છે, ખેડૂતો સદ્ધર થઈ શકે છે. આવું હું અનુભવી રહ્યો છું. અને આવનાર સમય અંજીરની ખેતી બેસ્ટ ખેતી હશે.
અને આવનાર સમય ખેતીનો છે. આજ યુવા વર્ગ આમાં આગળ આવે અને યુવાનો જ આમાં ખેતી કરે તો સારું એવું ઉત્પાદન લઈ શકે અને આવનાર પેઢી ખેતીમાં સુખી થઈ શકે. કારણ કે અત્યારે કોઈને ખેતી કરવી નથી, કોઈ ખેતી કરવામાં રાજી નથી. પણ જો આવું ઉત્પાદન મળતું હોય, સારું ઉત્પાદન મળતું હોય તો ખેતી કોણ ના કરે. બિઝનેસ, નોકરી આવું તો આપણે કરી જ રહ્યા છીએ, પણ સાથે સાથે ખેતીને પણ આપણે સંભાળવી જોઈએ. નહીંતર ખેતી આપણા હાથમાં રહેશે નહીં. ખેડૂતો ખેતી કરશે તો ખેડૂત પાસે જમીન રહેશે. ખેડૂતોને આ ધ્યાનમાં રાખવું જરૂરી છે. સુરત, અમદાવાદ, બોમ્બે, અમેરિકા રહીને ખેતી કરે છે. આજે અમારે આ અંજીર ખેતી જોઈને અમેરિકાથી 3 ખેડૂતો અહીંયા ગુજરાતમાં આવીને ખેતી કરી છે અને એણે ફાર્મ બનાવ્યા છે. ગયા વર્ષમાં જ બનાવેલા છે અને અમેરિકાથી અહીંયા અપડાઉન કરીને ખેતી કરે છે. તો આપણે અહીંયા સુરત, અમદાવાદવાળા, મુંબઈવાળા ને જરાક સમજવું જોઈએ. કારણ કે ખેતી તો પુષ્કળ છે પણ એમને કરવી નથી. એનું કારણ શું છે કે એમાં કંઈ થતું નથી અને એમાં વધતું નથી. ખેડૂતોને આવું મગજમાં એક બેસી ગયું છે. જો આ ખેતી સારી સિસ્ટમથી કરવામાં આવે તો ખેડૂતોને સુરત રહીને ખેતી થઈ શકે. જો આ મેં વીડમેટ પાથરેલું છે, આ અંજીરનો છોડ છે, તો આ રીતે ખેતી કરવામાં આવે. એકવાર ખર્ચો થાય જરૂર, પણ એ સુરત રહીને ખેતી કરી શકે. આમાં અમે ડ્રીપ બેસાડેલી છે, વીડમેટ બેસાડેલી છે, જેથી ખડ થાય નહીં. આચ્છાદન કરીએ એના જેવું કામ થઈ જાય, અળસિયા થાય, ઓક્સિજન મળે છોડને અને સારું એવું ઉત્પાદન આપે. ઓટો સિસ્ટમ ખેતી છે એટલે આમાં માણસોની બહુ કાંઈ જરૂર રહેતી નથી. કારણ કે આને નીંદવાનું તો છે નહીં હવે, અને આચ્છાદન કરી દો તો પણ ચાલે. ખડ હોય તો આચ્છાદન કરી દો તો પણ ચાલે. પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદન મેઇન પાયો છે ખેતીનો. અને આ ખેતી સૌરાષ્ટ્રમાં પ્રાકૃતિક ખેતી થાય. ઓરિસ્સા, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, તો પંજાબ સુધી મેં અહીંથી રોપા મોકલ્યા છે અને બધા પ્રાકૃતિક ખેતી જ કરાવું છું. કોઈને મેં રાસાયણ ખેતી કરાવી નથી અને રાસાયણ ખેતી મને આવડતી પણ નથી. તમામ ખેડૂતોને હું પ્રાકૃતિક ખેતી શીખવીને આ ખેતી કરાવું છું. તો એની ક્વોલિટી પ્રીમિયમ બને છે, દવા માટે ખાસ ઉપયોગી બને છે. તો આવનાર સમય ખેતી માટે બેસ્ટ રહે એ હેતુથી તમામ ખેડૂતોને હું ટ્રેનિંગ પણ આપું છું. ખેડૂતો આમાં સદ્ધર થાય, ખેડૂતનું ઉત્પાદન કેમ વધે અને પ્રોડક્ટ બનાવીને કેમ વેચવી, આ તમામ ટ્રેનિંગ અમે ખેડૂતોને આપીએ છીએ. તેમ છતાં ખેડૂત પાસે અંજીર ન વેચાય, પ્રાકૃતિક ખેતી કરેલી હોય તો અમે એમનું ફ્રૂટ ખરીદવા પણ તૈયાર છીએ. કારણ કે અમે અત્યારે 28 પ્રોડક્ટ બનાવી છે. નવી હજી અમે 45 પ્રોડક્ટ તૈયાર કરીને માર્કેટમાં રન કરી રહ્યા છીએ. એવા અમારા પ્રયત્નો છે અત્યારે. તો આવનાર સમયમાં અંજીરની પ્રોડક્ટ પણ સારી એવી વેચાશે. કારણ કે આના હેલ્થ બેનિફિટ બહુ બધા છે, જેના કારણે લોકો આને એક્સેપ્ટ કરી રહ્યા છે, સમજી રહ્યા છે. કારણ કે કોરોના આવ્યા પછી અંજીરની ડિમાન્ડ એટલી વધી છે કે આજે માર્કેટમાં 4 ગણું ઉત્પાદન હોવું જોઈએ. અત્યારે ભાવ 2800 કેમ થયા? 2020માં 500થી 800 રૂપિયામાં અંજીર વેચાઈ રહ્યું હતું. આજે 2800 રૂપિયાના કિલો અમે વેચી રહ્યા છીએ. આ મેઇન ફાયદો છે. હવે સિંગના ભાવ, કપાસના ભાવ એ તો ત્યાં ને ત્યાં જ છે, એમાં કાંઈ વધારો નથી થયો. તો હવે સિલાજ ચાલુ ખેતીથી મૂકીને આપણે પ્રીમિયમ ખેતી કરવી જોઈએ. આવું ખેડૂતોને હું જણાવી રહ્યો છું. આમાં ખેડૂતોને જરાક શીખવું જોઈએ, પ્રયત્ન તો કરવો જોઈએ. અને આવનાર ખેતી આપણા ભવિષ્ય માટે, આપણા બાળકો માટે સારું ભવિષ્ય બને, રાષ્ટ્ર મજબૂત થાય એવી આપણા સૌ ખેડૂત મિત્રોની ભાવના હોવી જોઈએ અને ખેતી કરવી જોઈએ. જય હિન્દ, જય ભારત, જય કિસાન. આવો સાથે મળીને અંજીર ખેતી કરીએ, આપણા રાષ્ટ્રને, આપણા ભારતને સમૃદ્ધ કરીએ અને પ્રાકૃતિક ખેતીને કરીને આપણા મોદી સાહેબનો સંકલ્પ છે પ્રાકૃતિક ખેતી. અને આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સંકલ્પ છે પ્રાકૃતિક ખેતી.
અને આપણને એના બધા પ્રોફિટેબલ બેનિફિટવાળા પ્રોગ્રામ પણ કરાવી રહ્યા છીએ. પ્રાકૃતિક સ્ટોલ પણ થઈ રહ્યા છે, એમાં આપણી પ્રોડક્ટ વેચાઈ જાય છે. તો ચાલો સાથે મળીને આપણે અંજીર ખેતી કરીએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય કિસાન. આવો સબ અમારા ફાર્મની વિઝિટ ઉપર, અમે તમને તમામ માર્ગદર્શન આપીશું. 9825943531 દિનેશભાઈ સૌસવિયા.